ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કરારમાં કડક પ્રહાર કર્યા. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે કોઈ બોસ ઈરક્ષપૂર્વક ભારતની વૃદ્ધિને સ્વીકારતા નથી અને દેશની અર્થવ્યવસ્થાને માથે તોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ નવી ટિપ્પણી ટ્રમ્પની તે કાર્યવાહી સામે છે જેમાં તેમણે ભારત પર નવી ટેરિફો બહાર પાડીને ભારતીય ઉત્પાદનોની કિંમત વધુ કરી દીધી છે. રાજનાથસિંહે કહ્યું કે આ પ્રયાસો ભારતની ઝડપી પ્રગતિ અટકાવવાની કોશિશ છે, પરંતુ વિશ્વની કોઈ પણ શક્તિ હવે ભારતમાં વિશ્વ કે પાવર બનવાનું રોકી શકતી નથી. રક્ષામંત્રી ટ્રમ્પનું નિદર્શન કર્યું નહોતું, પણ ઉપમાનાત્મક રીતે તેમના હવાલા આપતો કહ્યું કે સબકા બોસ એવા લોકો છે જેઓ ભારતની વિકાસ ગતિને નથી કરતા. તેમણે જણાવ્યું કે આ નીતિઓ દ્વારા ભારતીય ઉત્પાદનોની કિંમત વધારીને દુનિયામાં તેમનું સ્પર્ધાત્મક સ્થાન દબાવવામાં આવી રહ્યું છે, પરંતુ ભારતની પ્રગતિ અવ્યત અને પ્રતિકાર્ય છે. રાજનાથસિંહે કહ્યું કે ભારત હવે વૈશ્વિક સ્તરે સૌથી દ્રઢ અને પ્રગતિશીલ અર્થવ્યવસ્થાઓમાંનું એક બનીને ઊભું છે. આ નિવેદનો અમેરિકાની ઓગસ્ટ 2025ની ટેરિફો વધી જવાનો જવાબરૂપ હતા, જેમાં ટ્રમ્પે ભારતની રશિયા પાસેથી તેલ ખરીદવામાં રોક અને ટેરિફ દબાણ વધારવાની વાત કરી હતી. ભારત દ્વારા આ પગલાઓને અન્યાય સૂચક અને અસ્વીકાર્ય માનવામાં આવ્યો છે અને દેશે પોતાની રાષ્ટ્રીય હિતની રક્ષા માટે બધા જરૂરી પગલાં લેવા કહી દીધા છે. રાજનાથસિંહે રક્ષા સેવા ક્ષેત્રમાં ભારતની પ્રગતિને રજૂ કર્યા અને કહ્યું કે હવે ભારતના રક્ષા પ્રધાન ઉદ્યોગમાં ધોરણ સ્થાપિત થઈ છે અને વાણિજ્યિક વિકાસમાં સતત વધારાની નોંધ લઈ રહ્યો છે. આથી સ્પષ્ટ બને છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો માટે કટિબદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય દબાણો વચ્ચે પણ પોતાની સત્તા અને વિકાસ ગતિ રોકવામાં નહીં દે. રાજનાથસિંહે આટલું જ નહીં, પણ ભારત સરકાર ખેતીવાડાના હિતો અને કામગીરીને પણ આગળ રાખી દેશના લોકો માટે સુવ્યવસ્થિત વિકાસના માર્ગ પર સતત યથાશક્તિ શીખવું ચાલુ રાખશે. कुछ लोग हैं जो भारत के का विकास जितनी तेजी के साथ हो रहा है उन्हें रास नहीं आ रहा है, उन्हें अच्छा नहीं लग रहा है. सबके बास तो हम हैं. भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है और बहुतों के द्वारा यह कोशिश की जा रही है कुछ ऐसा किया जाए ताकि भारत में भारतवासियों के हाथों से जो चीजें तैयार होती हैं वह दुनिया के देशों में जाएं तो उन देशों में बनने वाली चीजों से वह महंगी हो जाएं, ताकि भारत की धरती पर भारतवासियों के हाथों से बनी हुई चीजें जब महंगी हो जाएंगी तो दुनिया के दोस्त को लोग उसे नहीं खरीदेंगे. यह कोशिश की जा रही है. लेकिन बहनों भाइयों, भारत जितनी तेजी के साथ आगे बढ़ रहा है, मैं पूरे विश्वास के साथ कहता हूं कि भारत को अब दुनिया की कोई ताकत विश्व की एक बड़ी शक्ति बनने से रोक नहीं सकती है.